શું કરો રૂપસિંહભાઈ? હા કાચબો છે, ધોન કાચબો. ધોન કાચબો એમ? ઓય હા ને હું પર એકવાર બતાવી જુ હા પાય જુઓ બ્રો. જોઈ આવ્યો તો ક્ષેત્રમાં આવ્યો તેમ? આ ખેતરમાં આવ્યો છે હા અને આ ઘાસે ખાય, હા પછી આ ધોને ખાય હા અને કોઈ બી ખાય એમ. એવું એમ? ઓય શાકાહારી? એટલે હા શાકાહારી. શાકાહારી અને બીજું ખરાબ વસ્તુ ના ખાય. હા માંસાહારી નહીં? માંસાહારી નહીં, આ શાકાહારી. રેડી રેડી. એટલે સારી વસ્તુ જ ખાય. એવું એમ? અને આ છે ને હા કોઈ બી ભાગ્યશાળી હોય ને હા એને જ આ દર્શન કરવા મળે, બીજાને ના મળે. એવું એમ? તો તમને આ કેટલા જણા દર્શન કરવા મળ્યા કાચબાના? દર્શન અમે તો 500 જણા ઉભા હતા. એવું એમ? ઓય હવે આ ભાઈઓ આટલા બધા છે એમ ને? અને આ ગાયને અમે ઘાસ વાઢવા આવ્યા છે ને હા એટલે પછી આ જોઈ ગયા એટલે દર્શન કરાયા. પુણ્યનું કામ કરવા આવ્યા એનું કામ છે એટલે આપણે તો આ જુઓ, હવે તમને બતાવું હાથમાં લઈને. છે? અને આ કરડે ના પાછો જુઓ. એવું એમ? હા ભાગ્યશાળી હોય એ હાથમાં લઈ કે એ વાત હાથી. અને આ બધા જોશે ને અહીંયાના દર્શન થઈ જાય બધાના. આ તો બધો એમ કે ભાગ્યશાળીને જ જોવા મળે એમ ને? બીજાને કોઈ ન જોવા મળે. એ વાત હાથી. કેટલા કિલોનો હશે અંદાજે? આર્યો આશરે 5 કિલોનો છે. એમ? હા એવું એમ ને? જુઓ પર બધા ફેવરીને તપાસ કરો. આ જો આ પગ કાઢે છે હમણાં. હા આ કેટલા વર્ષનો હશે કાચબો અંદાજે હાલમાં? અંદાજે તો આગળ અહીંયા કોમેન્ટ કરીને બતાવશે કે તમને એવી ખબર હોય ને કેટલા વર્ષનો છે એ કોમેન્ટ કરીને જણાવજો અમે. એવું એમ ને? મિત્રોને એમ કહો. અને આમાં અંદાજે કેટલા વર્ષ જીવ્યા આવ્યો? 300 વર્ષ જીવે એવો અંદાજ છે એમ. એવું એમ ને? સાચી વાત. અને હવે આ ક્ષેત્રમાં છે એટલે જો તમે સારી જગ્યાએ મિલશો હા કે? સારી જગ્યાએ પણ મિલજો. હા જેમ કે આ તો આટલા બધે એ તો ફરશે. વાડે વાડે ફરે. હા ઓને કોઈ મારે ના કે એવું કશું નહીં. હા પણ આ તો એમ કે ક્ષેત્રમાં ટ્રેક્ટર બેક્ટર હાંકવાનો હોય એટલે તો એ તો એક બાજુ જતો રહે અને બધું જાળવે એમ આપણા ખેડૂત ભાઈઓ. એવું એમ ને? હા સાચી વાત. તો જો ખારી જગ્યાએ મિલજો કાચબાને હાલ. આ બાજુ મિલજો. હા એટલે શું આને ફળિયું બળિયું બધું હા ખાય. ફળિયું ખાવી હોય આ ધોન કાચબો કહેવાય ઓને. ઓહો આ તો પુણ્યનું કામ આ કહેવાય. પુણ્યનું કામ છે. એટલે ઓય મિલજો ને આગળ. હા એ ઓય મિલો એટલે જતો રહે. રેડી? સાચી વાત. રેડી રેડી. જો તારે હવે લ્યો રેડી. આવજો. એ હા. જય જવાન જય કિસાન.